સયાજીનગરી એક્સપ્રેસનો આ H1 કોચ જે H1 કોચમાં જયંતિ ભાનુશાળીની નિર્મમ હત્યા કરવામાં આવી છે। અત્યારે જે અહીંયા છે એફએસએલની ટીમ છે, એફએસએલની ટીમ જે છે એની અંદર એક્સપર્ટ્સ છે, જે એક્સપર્ટ્સ સમગ્ર જે ઘટના બની છે ત્યારે એ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને જે બેલિસ્ટિક ઇન્વેસ્ટિગેશન જે છે એ ચાલી રહી છે અત્યારે, કારણ કે જે બુલેટ થી ફાયર કરવામાં આવ્યું છે, જે ગનથી ફાયર કરવામાં આવ્યું છે એની તપાસ થશે। કયા એંગલથી ફાયર કરવામાં આવ્યું છે, કઈ ડાયરેક્શનમાં એ સૂતા હતા, સાથે જ એમની સાથે જે બીજા પેસેન્જર્સ હતા જે મિસ્ટર મોરે કરીને છે ત્યારે એ છે એમણે જાણ કરી છે અને આ સમગ્ર ઘટના બહાર આવી છે। ત્યારે બધી જ બાબતો, બધા જ પાસાઓ જે છે પાસાઓની તપાસ કરવામાં આવશે। હાલ ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી છે અને ડોગ સ્ક્વોડ પણ જે છે એ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે ખરેખર આ હત્યા પાછળનું રહસ્ય શું છે। જે પ્રકારે હત્યા થઈ છે એના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે જે કોઈ હત્યારા હશે એ પ્રોફેશનલ કિલર છે, પરંતુ જે હત્યા છે એ હત્યા રાજકીય અદાવતમાં છે કે પછી અન્ય કોઈ કારણસર, એ બાબતનો તાગ હવે પોલીસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। સ્વાભાવિક છે, રાજકીય નેતા હતા, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના હતા, એક્સ એમએલએ હતા, એવામાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના નેતૃત્વ ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ વચ્ચે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં શું હકીકત બહાર આવે છે અને હત્યા પાછળનું શું કારણ બહાર આવે છે એના ઉપર સૌની નજર છે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।